ભગવાન ભૂતનાથ જે કવિતાવલી રામાયણના કથન પ્રમાણે ભૂરી ભોગ હૈ, એવા ભૂરી ભોગ ભગવાન શિવજીના આંગણામાં કેવલ હેત માટે યોજાયેલી આ રામકથા આજ 7મા દિવસમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ભગવાન ભૂતનાથના ચરણોમાં પ્રણામ કરીને કથામાં પધારેલા સૌ પૂજ્ય ચરણોને મારા પ્રણામ. નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્વાનો, સાહિત્ય અને કલાના સાધકો, આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનો, સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય ભૂતનાથ, જય ભૂતનાથ. બાપ આઠમા વારના એક સારા સમાચાર. એક 7 વર્ષની બાલિકા, છોકરી, સ્કૂલમાં ભણે છે, પણ બહુ ગરીબ છે. આ ગરીબ શબ્દ મને બોલવો સારો નથી લાગતો, ખટકે. વ્યક્તિ, પરિવાર અને સમાજ ગરીબ ન હોવો જોઈએ, એનો સ્વભાવ ગરીબ હોવો જોઈએ. ભક્તિ કરવી અને તો રાખ થઈને રહેવું. આજે બધાના સ્વભાવની આ તકલીફ છે. ગરીબ કન્યા સ્કૂલમાં ભણે છે, એમણે એક મેલું ગેલું ફ્રોક પહેર્યું છે. એની ટીચર બહેને એને કહ્યું કે જરા ધોયેલું ફ્રોક અથવા તો કંઈક સારું ફ્રોક પહેરીને આવ. આ તું જો ને આખા ક્લાસમાં આ બધા વિદ્યાર્થીઓ સારું ફ્રોક ન હોય, મેલું હોય, એક જ તો ધોઈને પહેરવાનું, પણ જરા બદલાવતા ધોઈને પહેરવા. એ છોકરી રડી પડે છે. સ્કૂલના સમય દરમિયાન એ બાલિકા રોતી રહી. ઘરે આવી તો માના ખોળામાં રોઈ પડી. કેમ બેટા? કે મારી ટીચરે મને આ મારું મેલું ફ્રોક
જોઈને મને મીઠો ઠપકો આપ્યો. માં પણ રડી પડી. પણ કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ ઉપાય નહોતો. બીજે દિવસે પણ એ બાલિકા એ જ ફ્રોક પહેરીને જાય છે. મને એવું લાગે કે માણસને, વ્યક્તિને કમસે કમ 3 જોડ તો કપડાં હોવા જોઈએ. એનો એ અધિકાર છે, એનો એ હક છે. ત્રીજે દિવસે પણ એવું જ બને છે. રોજ પેલી શિક્ષિકા એને મીઠો ઠપકો આપે. શિક્ષિકાને ગમતું નથી કે હું આટલું કહું, પણ આ કેમ આમ જ રહે છે. ચોથે દિવસે આ સમાચારમાં એક ઘટના ઘટે છે. એ બાલિકા તો બિચારી એ જ દશા છે, બીજો કોઈ ઉપાય નથી. એ આવે છે, બેસે છે, અને એ બાલિકાને બોલાવે છે, બેટા અહીંયા આવ. આજ આખો ટોન બદલેલો હતો. અહીંયા આવ બેટા, તારી સાથે આવ. ક્લાસની બહાર લઈ ગઈ. બાજુમાં એક નાનકડી ઓરડી હતી, ત્યાં લઈ ગઈ. પેલી છોકરીને ડર લાગે છે કે મને વધારે ઠપકો આપશે કે કંઈક સજા કરશે, શું થશે. પોતાની એક થેલીમાંથી શિક્ષિકાએ એક નવું ફ્રોક કાઢ્યું. 3 દિવસથી જોતી હતી, એટલે એના મનમાં એ બાલિકાના ફ્રોકનું નાપ પણ અંકિત હતું. એને ફ્રોક પહેરાય. સ્કૂલ પૂરી થઈ બાપ. છોકરી પોતાને ઘરે ગઈ. એની માએ જોયું, બેટા બેટા આટલું સ્વચ્છ અને નવું ફ્રોક ક્યાંથી? મારી શિક્ષિકા બેને મને આપ્યું. અરે બેટા, આ તારું નવું ફ્રોક અને આટલું સ્વચ્છ ફ્રોક જોઈને મને તને અડવાની બીક લાગે છે. કારણ કે એની માતાની પણ સાડી મેલી જ હતી. પણ માં, તું મને રોજ આવું ત્યારે ભેટે છે. હમણાં નહીં બેટા, તું 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 ઊભી રહે, તું ઊભી રહે. એની માતા એકદમ સ્નાન કરી પોતાની સાડી ધો. એની બીજી સાડી નહોતી. સાડી એ સાડી જલ્દી ધોઈ નાખી. એને એકદમ જલ્દી નીચોવીને ભીની સાડી એને પહેરી લીધી. અને પછી પોતાની બાલિકાને એ ભેટે છે. માં દીકરી બે જ હતા, પિતા નહોતા. પછી એ બેનને એમ થયું કે મારી દીકરી આટલી સ્વચ્છ ફ્રોકમાં, હું પણ ભીનું પણ ધોયેલું સાડી પહેર્યું, આંગણું અસ્વચ્છ છે. એણે સાવરણી લીધી અને ખૂણે ખૂણેથી આંગણાનો કચરો અને દિવાલની બહાર, ખડકીની બહાર થોડુંક વાળી નાખ્યું. આ જોઈને પાડોશી પરિવારને એમ થયું, ઓહ કેટલું સરસ, ચાલો આપણે આપણું ઘર સ્વચ્છ કરી નાખીએ. સાહેબ, આ એક ચેપી રોગની જેમ આખા લતામાં વાત પ્રસરી ગઈ. આખા ગામમાં વાત પ્રસરી. બધા સ્વચ્છતાને સ્વીકારવા લાગ્યા. એક જોડ કપડાં હોય તો શું થયું, મર્યાદાને સાચવીને ધોઈને પાછા પહેરી લઈએ, આંગણું શું કામ ગંદુ રાખીએ. આ વાતે આખા ગામને એકદમ ચોખ્ખું કરી નાખ્યું. મારે આ નાનકડી વાત ઉપરથી આજના સમાચારમાં એટલું જ કહેવું છે કે 5
સ્થાન સ્વચ્છ અને જો સ્વસ્થ હોય તો દેશમાં રામ રાજ્ય આવી જાય. ખાલી પણ એક કોઈ પણ દેશ લો, આમાં કોઈ પહેલું નથી. દેશની સરકાર સ્વચ્છ હોય અને સ્વસ્થ હોય તો રામ રાજ્ય આવી જાય. બંને શબ્દ જવાબદારીપૂર્વક યુઝ કરું છું. સ્વચ્છ હોય અને સ્વસ્થ હોય. રાષ્ટ્રમાં રામ રાજ્યનું પહેલું પગથિયું. દરેક ગામનો સરપંચ અને ગામ સ્વચ્છ અને જો સ્વસ્થ હોય, તલગાજડામાં રામ રાજ્ય આવી જાય. દરેક ગામની પ્રાઇમરી સ્કૂલ સ્વચ્છ અને સ્વસ્થ હોય. આ ત્રીજું સ્થાન. મને કહેવા દો, કહેવાતી ધર્મ સંસ્થાઓ પણ સ્વચ્છ અને સ્વસ્થ હોય. પાંચમું, આપણા ઘરની કે આપણા સમાજની વ્યવસ્થા સ્વચ્છ અને સ્વસ્થ હોય તો ઘરથી, આપણા ગામથી, આપણા દેશ સુધી અને દેશનો મેસેજ આખા વિશ્વ સુધી જાય અને રામ રાજ્ય આપણને પ્રાપ્ત થાય. આ પ્રેરણાનું મૂળ કેન્દ્ર છે છોકરીનું મેલું ફ્રોક. ભગવાનની કથાનો સાર શું? ધીરે ધીરે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલ્યું, બહુ સારી રીતે ચાલ્યું, કેટલું મોટું કામ થયું. પણ હું ને તમે બહારથી બહુ ચોખ્ખા કપડાં પહેરીએ છીએ, ચોક્કસ પહેરવા જ જોઈએ, પણ ભીતરના સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ છે. ભીતર સ્વસ્થ નથી. અને અંદરની અમુક બીમારી કે કફ હોય કે કિડનીનો પ્રોબ્લેમ હોય કે ફેફસાનો પ્રોબ્લેમ હોય કે અંદર હાર્ટની બધું અંદર છે, એના કંઈ પ્રોબ્લેમો હોય તો આપણી ડૉક્ટરી સંસ્થાઓ એનો જે તે ઈલાજ કરી શકે. પરંતુ આપણે અસ્વસ્થ અંદરથી છીએ, ઈર્ષ્યા, નિંદા અને દ્વેષને લીધે. આ ત્રણેય ભરડો લીધો. એક નિંદા, મેં વારંવાર કહ્યું, નિંદા હંમેશા જીભથી થાય. જીભથી થાય એને નિંદા કહેવાય. અને જીવથી થાય એનું નામ ઈર્ષ્યા કહેવાય. અને આખા જીવનથી થાય એનું નામ દ્વેષ કહેવાય. આ ત્રણેય જો સ્વસ્થ, આપણે અંદરથી સ્વસ્થ રહે. હું ને તમે બધા, એટલે હું કહું છું એટલે હું તમારાથી જુદો પડીને નથી કહેવા માંગતો. સમાજની વ્યવસ્થા, ગામની વ્યવસ્થા, રાષ્ટ્રની વ્યવસ્થા, ધર્મ સંસ્થાઓની વ્યવસ્થા આવી હોય તો મને એમ લાગે કે એ 8મા વારના સંદેશો ગણાશે. એ 8મા વારના પોઝિટિવ સમાચાર ગણાય. એક બીજી વાત કહું, બહુ સારા સમાચાર છે. બહુ એટલે બહુ જ સારા છે. અને એ જે ચોપડીમાંથી મેં એ સમાચાર લીધા છે, એ પુસ્તકનું નામ છે લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ, એમાં ભૂમિને આપણે હર કરીએ. એમાં એક સર્વે લખ્યો છે, મહત્વના સમાચાર, કે પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે ઇતિહાસકારો એમ કહે છે કે 20 મિલિયન લોકો મર્યા. કેટલા? 20 મિલિયન.
બીજું વિશ્વયુદ્ધ થયું, 70 મિલિયન લોકો મર્યા. તમે કહેશો કે બાપુ આ કાંઈ સારા સમાચાર કહેવાય? આટલા બધાના મૃત્યુ થયા અને તમે આજ સવારમાં સારા સમાચાર છે. કારણ કે એ પુસ્તકમાં એક પ્રકરણ છે, ધ લાસ્ટ ફ્લાવર. અને એટલે આ સમાચાર મારે ફ્લાવર્સને આપવા છે. બધું જેમ તેમ છે. પશુ મરી ગયા, પક્ષીઓ મરી ગયા, જીવ જંતુ મરી ગયા, વૃક્ષો મળી ગયા, નદીઓ સુકાઈ ગઈ. અને જ્યારે માણસો આટલા મરે ત્યારે કાવ્ય મરી ગયું, સંગીત મરી ગયું, વાદ્યો મરી ગયા, કલા મરી ગઈ. અને આટલું બધું ભયંકર વિપત્તિ આવે પછી સ્વાભાવિક ઈમાનદારી મટી ગઈ, ચોરી, લૂંટ, ફાટ આ બધું શરૂ થયું. એમાં એક યુવાન સ્ત્રી નીકળે છે અને આ બધું જ નાશ થઈ રહ્યો છે. એમાં ધ લાસ્ટ ફ્લાવર, એક ફૂલ મુરઝાઈને પડી જવાની તૈયારી, એક માત્ર ફૂલ. અને એ છોકરી ત્યાં જાય, જલ્દી પાણીનો જરો લઈ આવે છે અને એના મૂળમાં પાણી સીંચે છે. એની સાથે એક યુવક એને આવે, જોયું અને એ દોડ્યો. એણે પણ શરૂ કર્યું. 2-3 દિવસમાં એ ફૂલ, અથવા તો ઘણો વખત રહે એવું એ ફૂલ હતું, એ એક ખતમ થવામાં હતું. આ છેલ્લી એક અપેક્ષા હતી, નાશ પામવાની હતી. એમાં જીવન પ્રવેશ કરી ગયો. નવી કૂંપળો ફૂટી, નવા ફૂલ આવવા લાગ્યા. અને ફૂલ આવ્યા એટલે સાહેબ ભમરાઓ આવ્યા. ચૈતન્ય ધીરે ધીરે ધબકવા માંડ્યું. ભમરાઓ આવ્યા, પતંગિયાઓ આવ્યા, અને પછી તો નાના મોટા પક્ષીઓ આવ્યા. આમ કરતા 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 એક એવું વાર્તા છે સાહેબ, હકીકત નથી, પણ પહેલું જે વિશ્વયુદ્ધની વાત છે એ હકીકત છે, પણ આ એક વાર્તા છે, ધ લાસ્ટ ફ્લાવર. અને પરિણામ એ આવે છે કે પાછું અચેતનમાં ચેતનનું જાગરણ થયું. નરસિંહ મહેતાને કોઈએ પૂછ્યું કે તમારે કવિતા કેમ ફૂટી? આ કવિ જગતને સમજવા જેવું છે. મહેતાજીને પ્રશ્ન પૂછાયો કે તમારામાં, આપણે ગુજરાતી સાહિત્યના એને આદ્ય કવિ કહીએ છીએ, એને પૂછ્યું કે આ કવિતા કેમ ફૂટી? ત્યારે એણે બહુ સરસ કહ્યું કે અચેતનમાંથી ચૈતન્ય જાગ્યું ત્યારે મારામાં આદ્ય વાણી પ્રગટ થઈ. આદ્ય વાણી શબ્દ વાપર્યો છે, ત્યારે મારામાંથી આદ્ય વાણી, અચેતનમાંથી ચેતન પ્રગટે. એટલે મેં તો કહે છે મારું પાપ ગયું, અને પાપ ગયું એટલે મારી આદ્ય વાણી પ્રગટ થઈ. મૂર્છિત જગતને પુનઃ પુષ્પિત કરવા માટે, મહેકતું કરવા માટે ઘણા માધ્યમો હોઈ શકે, પરંતુ ભગવત કથા મોટું કામ કરી શકે. ઘણા માધ્યમો. હું એમ નહીં કહ્યું કે અમે કાપો વાળ્યો છે, પણ સત્સંગ બહુ જ મોટું કામ કરી શકે. તો એક મુરઝાતા ફૂલને પણ જો હું ને તમે થોડુંક સિંચન કરીએ તો વેરાનમાં પાછું ચૈતન્ય પ્રગટી શકે. આ મારે ને તમારે કરવું જોઈએ. આવા રૂડા સમાચાર સવારમાં મળે છે, એટલે મને એ સમાચાર એક ડાકિયા તરીકે તમારા સુધી પહોંચાડવાની ઈચ્છા થાય. આ બંને સમાચાર મારા શ્રોતાઓને નામ, તમારા એડ્રેસ, તમારા સરનામું અને વેચો. તો બાપ
ભગવત કથાનું કામ છે અચેતનમાં ગયેલા જગતને ચેતનવંતું કરવા, સંવેદનશીલ બનાવવાનું, વિવેકશીલ બનાવવાનું. આજનું વિજ્ઞાન એટલું બધું આગળ કે આ રોબોટ અથવા તો આજનું વિજ્ઞાન બધું રોબોટ દ્વારા, મશીન દ્વારા બધું જ થાય છે. મેં તો સાંભળ્યું છે કે હોટલમાં બધી ડીશો પણ રોબોટ આપે છે, એમાં ખાવાનું પણ એ પીરસે છે, બિલ પણ એ લઈ લે છે, એની પહોંચ પણ એ આપે છે, બધું કરે છે. એટલે ધીરે ધીરે મશીનો મનુષ્ય બનતા જાય છે અને એ આવકારદાયક છે. મશીન મનુષ્ય બને એને આપણે આવકારીએ, પણ એની સાથોસાથ સાવધાન પણ રહીએ કે મનુષ્ય મશીન ન બની જાય. મને તો કોઈ કેમ કીધું કે ભાઈ હવે રોબોટ પ્રવચન કરશે, તો મને ચિંતા થઈ કે અમારું કથાનું શું થશે. જેના માટે અમે જન્મ્યા છીએ સાહેબ, જન્મ્યા છીએ જેના આ અચેતન, આ સંવેદન શૂન્ય જગતને રામકથા, ભાગવત કથા, શિવ કથા, દેવી કથા, કોઈ પણ આપણા સદગ્રંથ ચૈતન્ય આપે છે. મુરઝાતા ફૂલને પાછા ખીલાવી દે છે. એવું કંઈક ઘણા માધ્યમો કરી શકે, કરે છે, નહીં કરે એમ કંઈ ઠેકો નથી. પરંતુ મારા 65 વર્ષના અનુભવમાં કહું કે વ્યાસપીઠો ઘણું કામ કરી શકે. એટલે જ ગોપીજન કહે છે ભૂરિદા જના, ભૂરિદા જના, ભૂરિદા જના. આપણે પેલા તળાજાવાળા ડૉક્ટર સાહેબ નહીં, તેથી ચરકનો એક શ્લોક કહેતા હતા કે બધી વ્યાધિ મટાડી દેવો, ચરક સંહિતાનો શ્લોક. મને એમને મોકલ્યો તો છે પણ એ તો પડ્યો મારી પાસે અત્યારે. એમ કહ્યું કે માણસ જપ કરે, જપ યજ્ઞ કરે તો રોગ, જ્વરાદી રોગનો ધીરે ધીરે નાશ થાય છે. બોલો, ચરકનું સિદ્ધ કરે. એટલું જ નહીં, વેદાદિ ગ્રંથોનું શ્રવણ કરે તો પણ રોગો ઉપર કામ થઈ શકે, જ્વરાદિનો નાશ થાય. અને ત્રીજું તો બહુ સરસ એમણે કહ્યું, એ શ્લોક મને એમણે મોકલ્યો છે ચરક સંહિતાના નંબર સાથે. અને ત્રીજું, કોઈ સાધુ પુરુષના દર્શન થાય તો રોગો મટવા માંડે. અમે કહીએ તો થોડુંક વધારે પડતું લાગે સાહેબ, પણ મારા ને તમારા બધા માટે આ બહુ જ મહત્વનું કે સાધુ સંગ શું ન કરી શકે. ભાગે રે મળ્યો અમને કોઈ સાધુ પુરુષનો સંગ. ઘણા લોકો એવું કહે કે ભાઈ અમે સાધુ મળે ક્યાં, અમારે તો સત્સંગ કરવો છે પણ મળતા નથી. કોને સાધુ ગણવા? વ્યાખ્યાઓ માંગે છે ને, બધું કરી શકાય, બધી સામગ્રી આપી શકાય કે આને સાધુ ગણજે, આને. અને શાસ્ત્રોમાં બધું લખ્યું છે. પણ જેને સંગ કરવો જ નથી, જેને સંગમાં રુચિ નથી, એને તો ખાલી પ્રશ્નો જ પૂછવા છે. એવા વિચિત્ર પ્રશ્નો આવે છે. ગઈકાલે એક ચિઠ્ઠી આવી. હવે એ લોકોને, હું એટલા માટે કહું છું કે વ્યાસપીઠ સફળ એટલે કે લોકોને બધી સમસ્યાઓ વ્યાસપીઠ પાસે મૂકવી. મેરણભાઈ, કાલે એક ચિઠ્ઠી મારી પાસે નાનકડી હું અહીંથી ગયો ત્યારે 2-3 ચિઠ્ઠીઓ પરેશે મને આપી ગાડીમાં. એક ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે મારા મોઢા ઉપર ખીલ થયા છે એ કેમ મટે. આ એ મારે કરવાનું. હકીકત મને બહુ નવાઈ લાગી કે તારા મોઢા ઉપર ખીલ નીકળ્યા. એ તમે ડૉક્ટરોને પૂછો, અમારે કાંપો થોડો વાળ્યો છે. પણ પછી મને વિચાર થયો કે મારે આ પૂછ્યું છે બીજું કોઈ એને ખીલ બહુ તકલીફ આપી રહ્યા છે અને એને કેટલો ભરોસો હશે કે વ્યાસપીઠ આનો જવાબ આપે કંઈક. પણ હવે મારું ક્ષેત્ર તો કંઈ વૈદિકિક ક્ષેત્ર નથી, આપણાથી કંઈ એનો અધિકાર. મેં કાલે જ કીધું કે આપણી જવાબદારી હોય એટલું જ કરાય, બાકી સાક્ષી બની જવાય.
અને અધિકાર ચેષ્ટા ન કરે. એ તો ડૉક્ટર, હું તો સીધી સલાહ આપું ને, ડૉક્ટરો પાસે જ જવાય. પણ આજે સવારે હું રોજ કેલેન્ડરનું પાનું જોઉં ત્યારે એમાં એક લીટી લખી હોય છે, જે કેલેન્ડરનો ડટ્ટો છે તમે જોજો, એમાં એક કંઈક નાના મોટા રોગની એક લીટી લખી હોય છે. એટલે આજની જે લીટી છે ને એ કાલનો જવાબ છે. મારે યોગ થયો આ. હું રોજ આમ કેલેન્ડરને જોઈ લઉં કે તિથિમાં કંઈ ભેદ છે કે શું. જ અમારું હોય સ્વભાવ. આજનું પાનું ફાડ્યું એટલે એમાં એનું આજની તિથિ ને આજની તારીખ, એમાં એમ લખ્યું છે કે સમુદ્રના ફીણ ખીલ ઉપર લગાડવાથી ખીલ વયા જાય છે. આ ભગવાન કેવો મદદ કરે છે લ્યો સાહેબ. પણ હજી હું કહું છું કે કેલેન્ડરની કેટલી સાચી વાત છે તમારે ડૉક્ટરને જ પૂછવું. હા, મોરારી બાપુએ કીધું એટલે નહીં ભાઈ સાહેબ, આપણે આ જિમ્મેવારી લેવી નથી. અને તમારા આહાર વિહારનું ઠેકાણું નથી, તમે ફીણ લગાડો ક્યાંક બીજા નવા ખીલ નીકળે તો મારે કેટલી ખીલ્યું મારવી. એના માટે તમે ડૉક્ટરને જ પૂછજો સાહેબ પ્લીઝ. પણ આ તો સંજોગ એવો થયો કે હું આમ પાનું ખોલ્યું ને એમાં આમ લખ્યું. હવે દરિયો તો આપણે છે, ખીલવાળા બધા દરિયે જાય. કેટલો મોટો દરિયો છે, અંદર નહીં જવાનું, કાંઠે ઊભું રહેવાનું. જેવું હુડું પાણી આવે એટલે ફીણ લઈને અડધો કલાક બેસવાનું, પછી વેળ વહી જાય એટલે ત્યાં સુધી પાછું રાહ જોવાની, વળી પાછું મોજું આવે. પણ ડૉક્ટરોને પૂછીને ભાઈ સાહેબ મહેરબાની કરજો. વળી તમે ક્યાંક અંધશ્રદ્ધામાં બાપુ બોલે એટલે બધું સાચું હોય એવું માનીને તમે બેસો તો ઠીક નથી. કારણ કે અધિકાર છે મારી પાસે. આખી દુનિયામાંથી, આખા બધામાંથી મારી પાસે બાપુ અમારે આ રોગ છે, અમારે. હું પહેલો જવાબ આપું કે તમે નિષ્ણાત ડૉક્ટરોને પૂછો, એ જ નિદાન કરી શકે. અમે તમારા માટે પ્રાર્થના કરી શકીએ ચોક્કસ. બાકી કાંઈ આપણે બધું જ કાંઈ થોડું કહી શકીએ. તો મને બહુ, હું રાજી બહુ થયો. આ ચમત્કાર કોણ કે નથી થતા? આમ થાય. કાલ બપોરની ચિઠ્ઠીને આજ સવારના પોરમાં પાનું જોયું, સમુદ્રના ફીણથી ખીલ મટે. અને તમને ટાઈમ ન હોય તો એક કાચનો શીશો લેતો જવો અને અડધો કલાક એના ફીણ તમારા શીશામાં ભરી લેવા, પછી લગાડ. અને આમે મને એમ નથી લાગતું કે આ લખ્યું એ તો હવે કેલેન્ડરવાળાએ લખ્યું એટલે સમજીને લખ્યું છે. અને નહીંતર ખીલ આમ ફીણ લગાડવામાં વાંધો શું છે? એમાં કાંઈ બહુ મુશ્કેલી ન. પણ મારે તો એટલો બોધ એટલું મેં એમાંથી કે લોકોને વ્યાસપીઠ પાસેથી જવાબો જોઈએ. અને તેથી વ્યાસપીઠોની જવાબદારી સતત વધતી જાય, સતત વધતી જાય. એવા સમયમાં સાધુનો સંગ પણ આપણા અંદરના રોગનો તો નાશ થાય જ, પણ શરીરના અમુક રોગોનો પણ. ભગવત વેદાદિ ગ્રંથોનું શ્રવણ, જપ આદિ. એક ભાઈએ લખ્યું છે કે બાપુ અમારો બેરખો 3જી વાર ખોવાઈ ગયો છે, પણ મારા આત્મામાં હવે રટણ થઈ ગયું છે તો હવે ચોથો લેતો નહીં. અંદર જ શરૂ થઈ ગયું, પછી બેરખાની જરૂર નથી. તું સાધક છો, બેરખો તારું સાધન છે, હરિનામ સાધ્ય છે, અને તારે એમનેમ જ જો રેટ શરૂ થઈ ગયો હોય તો પછી ખોવા માટે મહેરબાની કરીને બેર ખોલે. તારે તો ખોઈ જ નાખવાના. નિરંતર અજપા જપ થતો હોય તો ચિંતા નથી, બહુ સારું છે. પરંતુ એમનેમ બેરખો રાખશો તો આનંદ તો થશે. કાલે દીપકે કેવું સુંદર બેરખાનું વસંત બાપુનું ભજન ગાયું. ભરત બાપુએ પણ આલિયાનું, ગોવિંદભાઈ આલિયાનું જે બહુ મોટું કામ થાય. જપ દ્વારા રોગ જાય, સાધુના સંગ દ્વારા રોગ જાય, આવું શાસ્ત્રો કહે છે. અમે કહીએ એટલું પૂરતું નથી. તો બાપ, હું ને તમે, આપણે બધા જ, આ એક વ્યવસ્થા છે, એક આ સ્વચ્છ અને સ્વસ્થ વ્યવસ્થા છે. આ પણ અમારો મંચ પણ સ્વચ્છ ને સ્વચ્છ, આ ભેદ નથી.
કે તમને ખબર નથી અને અમને બધી ખબર છે એટલે અમે અહીંયા ગોઠવાઈ ગયા. નહીં, આ એક વ્યવસ્થા છે. મારે આટલા લોકોને જોવાના હોય અને સંબોધન કરવાનું હોય તો અમે થોડાક આટલા ઉપર બેસીએ, અને તમારે સાંભળવાનું હોય તો તમે ત્યાં બેઠા. આ એક વ્યવસ્થામાં, તો વ્યવસ્થા સ્વચ્છ અને સ્વસ્થ હોવી જોઈએ. એવી જ રીતે બધી જ વ્યવસ્થા સ્વચ્છ અને સ્વસ્થ, ભેદ ન હોય. મારે કથા સાંભળવાની હોય તો હું સામે બેસી જાઉં છું, સીધી વાત છે. આ બધું વ્યાસપીઠ આપણને શીખવે છે. તો સાધુ સંગ. થોડા દિવસ પહેલા ચિત્રકૂટમાં કોણે પૂછ્યું હતું કે બાપુ રામાયણમાં એમ લખ્યું છે, સુરભ બેટા सब दीन सब देसा सब सुलभ सब दीन सब देसा सेवत समन कले सेवत સાધુ સમાજનું વર્ણન કરતા રામચરિતમાનસમાં બાલકાંડના આરંભમાં વંદના પ્રકરણમાં જ્યારે સાધુ સમાજ પ્રયાગ કહીને સાધુ સમાજની વંદના કરી ત્યારે ગોસ્વામીજીની આ પંક્તિ છે. આપણે જ્યારે એમ કહીએ છીએ ને કે અમારે તો સાધુનો સંગ કરવો છે, પણ ક્યાં મળે, સાધુ કેવો હોય, એના લક્ષણો શાસ્ત્રોમાં લખ્યા છે સાહેબ, બહુ લખ્યું છે. અને વારંવાર વ્યાસપીઠોએ આની વાતો કરી છે. નારદજી એકવાર રામાયણમાં પૂછ્યું છે, ભગવાન રામને પંપા સરોવરની પાળ ઉપર પ્રભુ બેઠા છે, અને નારદજી આવીને પૂછ્યું કે મહારાજ, જે સાધુને વશ તમે થઈ જાઓ છો એવા સાધુના લક્ષણો કયા? એ આખું પ્રકરણ વાંચી લો. પણ છતાં એક જ પંક્તિ કહું તો હું કહું, બિરતી વિવેક જોઈ લે, વિનય વિજ્ઞાન અને બોધ જથારથ વેદ એ પુરાણ. આટલું જ સમજી લો તો સાધુ ઓળખાઈ જાય, ગમે એવા ગણવેશમાં. આ રામના મુખમાંથી નીકળેલું સાધુ માટેનું એક મોટું પ્રમાણપત્ર. વિરત, પેલું સાધુનું લક્ષણ વીરતી. હનુમાન ચાલીસામાં આપણે રોજ પાઠ કરીએ, જો દાયક ફળ ચાર. એ ફળ ચાર ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ ફળ છે, પણ ધર્મનો રસ કયો? ફળ તો છે જ નિશંક, પણ રસ વગરના ફળનું શું ઉપયોગ? તો રામાયણ એનો જવાબ આપે છે કે ધર્મરૂપી ફળ, જો દાયક ફળ ચાર, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ધર્મરૂપી ફળ મળે છે, પણ ધર્મરૂપી ફળ મળ્યા પછી અમને એનો રસ જોઈએ છે. તો રસ કયો? તો ધર્મના ફળનો રસ કયો? તુલસીદાસજી લખી નાખ્યું ઓલરેડી. ધર્મ તે બિરતી, ધર્મનો રસ છે વૈરાગ્ય, અને એ જેનામાં હોય એને સાધુ ગણવું. બધું ફેંકીને નીકળી ગયું એમ નહીં.
વૃત્તિમાં વૈરાગ્ય હોય, આપી દેવાના હેવા પડી ગયા હોય. વારંવાર હમણાંથી અક્ષય પાત્રની વ્યાખ્યા કર્યા કરું છું. મેં હમણાં નરસિંહ મહેતા એવોર્ડમાં પણ કરી 2-4 કથા. મને કોઈ પૂછે કે અક્ષય પાત્ર શું, અક્ષય પાત્રની મારીને તમારે મહાભારત અંતર્ગત જે વ્યાખ્યા અથવા તો જે રીતે આપણને મળી છે તે એ છે કે એક એવું પાત્ર જેમાંથી કંઈ ખૂટે જ નહીં, જેનો ક્ષય જ ન થાય. તલગાજડા અને અક્ષય પાત્રની વ્યાખ્યા થોડીક જુદી લાગે, એ મારા માટે. પેલી શાસ્ત્રની વ્યાખ્યા એ તો અકાટ્ય છે, એમાં તો કોઈ કંઈ કરી શકે. એ અક્ષય પાત્ર છે કે જેમાંથી કાંઈ ખૂટે જ નહીં અને એમાં કાંઈ ટકે પણ નહીં. આ વીરતિ કાંઈ ટકે પણ નહીં, ખૂટે નહીં પણ ટકવાય ન દે. આવ્યું એ ઉગ્યું, આવ્યું. ધર્મનું ફળ છે મારા શ્રોતાઓ વીરતિ. અને નારદજીને ભગવાન કહે છે, દેવર્ષિ સાધુનું આ મોટું લક્ષણ. આમાંથી આ તો પંક્તિ જે સ્મરણમાં આવી તમને કહી દઉં. બિરતિ વિવેક. સાધુનું બીજું કયું લક્ષણ? વિવેક. વિવેક એનું બીજું લક્ષણ. એનો બોલવાનો વિવેક, એનો બેસવાનો વિવેક, એનો ઉઠવાનો વિવેક, એનો ખાવાનો વિવેક, એનો ખવડાવવાનો વિવેક, હા, એનો આવવાનો વિવેક, એનો જવાનો વિવેક. બિરતિ વિવેક. અને વિનય, વિનય હોય પણ વિજ્ઞાનથી વિરોધી ન હોય સાધુ. એ આ બધા જ વૈરાગ નહીં પણ વિજ્ઞાનની કસોટીએ કસતો હોય. વિવેકને, વિનયને, સમગ્ર ધર્મ અને વિજ્ઞાનને જોડતો હોય. આ એક બહુ જ મોટી માંગ વિનોબાજીની પણ રહી કે હવે જગતને વિજ્ઞાન અને ધર્મનું સમન્વિત રૂપ જગતને તારશે. અધ્યાત્મ અને વિજ્ઞાન. 450 પહેલા તુલસીએ લખી નાખ્યું કે વિવેકાદિ ધર્મો, વૈરાગ આદિ ધર્મો, એની સાથે વિજ્ઞાન હોવું જોઈએ. વિજ્ઞાનનો વિરોધ કરે તે. બિરતિ વિવેક વિનય એવું વિજ્ઞાન. વિજ્ઞાનને સાથોસાથ એની સાથે યદ્યપિ વિજ્ઞાન એ બહિર્જગતનું કાર્યક્ષેત્ર સંભાળે છે, ધર્મ આંતરિક જગતનું, પણ એ આંતરબાહ્ય બંનેનો સમન્વય બહુ જ જરૂરી છે. કેવલ અંધશ્રદ્ધાથી બધું માની લેવું એમ નહીં, પ્રયોગ કરીને માનવું. મેં ઘણી વખત કહ્યું છે, પાછું દોહરાવું. ગુજરાતીમાં હોય ત્યારે મને કહેવાનું વધારે સારું લાગે, હિન્દીમાં સમજાવવું અઘરું પડે. પણ હું ઘણી વખત કહું કે અમે કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હોય ને કોઈ દ્રષ્ટાંત આપીએ કે પછી સૂરજ ઉગ્યો અને સૂરજ ઉગ્યો એમ બોલી નાખીએ, પછી આ હાથે ઊંચો થઈ જાય કે આ હાથે ઊંચો થઈ જાય, કંઈ એ કાંઈ નક્કી ન હોય. સૂરજ ઉગ્યો આમ બોલાઈ જાય. હવે એ દિશા પૂર્વ ન હોય ને ત્યાં કોઈ દિવસ સૂરજ ઉગ્યો ન હોય ને અમારે કંઈ ઉગાડવો ન હોય, પણ તોય ઘણા શ્રોતાઓ એમ પકડે કે બાપુ કથા બરાબર કરે પણ એને દિશાનું ભાન નથી કે આ બાજુ સૂરજ ન ઉગે. પૂર્વ દિશા તો ક્યાં છે એ તો તમે જુઓ. કથા તો કરે પણ આમાં આને ખબર નથી કે પૂર્વ દિશા કઈ, અહીંયા સૂરજ ઉગે. હવે ત્યાં સુધી તો ઠીક છે, પણ એની બાજુમાં જે તથાકથિત શ્રદ્ધાળુ બેઠો એમ કે કઈ કથા સાંભળવા દે, છાનો મનો રહે ને, એ બાજુ ક્યારેક ઉગ્યો હોય તો જ બાપુ બોલે, નહીતર બોલે નહીં. આ વિજ્ઞાન વગરનો વિવેક છે. એની સાથે વિજ્ઞાન જો અમારે એ બાજુ ઉગાડવું હોય ન હોય, પણ આવું ખોટું. જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કહ્યું કે અગ્નિને હાથમાં પકડીએ અને એ આપણને બાળે નહીં, એવું કોઈ કહેતા હોય તો અવૈજ્ઞાનિક નિયમ છે, હું એને સ્વીકારવા બાપુ બધા
હું એને સ્વીકારવા તૈયાર નથી. જગતગુરુ શંકરાચાર્ય મના કરી દે. બિરતી વિવેક એ બિના વિજ્ઞાન. કેવી સુંદર અર્ધાલી. બોધ જથાર્થ વેદ પુરાણા. વેદ અને પુરાણનો બોધ પોતાને પણ યથાર્થ હોય અને શ્રોતાઓને પણ યથાર્થ કરાવે, એનું નામ સાધુ. આમ કેવી દો ટૂંક વાતો. માટે સબ એ ભૂતકાળમાં મળતા હતા, ભવિષ્યમાં એવું નથી હોય. તુલસી કહે છે સબ હી સુલભ, કોઈ પણ નહીં મળી શકે. તમે કેટલી સાર્વભૌમ. મને તો તુલસીના આ શબ્દોનું જ્યારે ગુરુ કૃપાથી વર્ણન કરું ત્યારે મને આકાશ નાનું પડે. આકાશની બહાર નીકળી ગઈ ચોપાઈ. આ ગેલેક્સીની વાત નથી. જગતમાં જેટલી ગેલેક્સીઓ હશે એ ગેલેક્સીઓની બહાર દોહાઓ ગયા, છંદો ગયા, શ્લોકો ગયા. ભાગવતના